કર્ણાટકની એક સરકારી હોસ્પિટલમાં નર્સની મોટી બેદરકારી સામે આવી છે। આ સરકારી હોસ્પિટલમાં એક નર્સે ઘા પર ટાંકા લેવાને બદલે ફેવિક્વિક ચોંટાડી દીધી। જો કે ફરિયાદ બાદ આ નર્સને સસ્પેન્ડ કરી દેવાઈ છે। રાજ્ય સરકારના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બુધવારે બોલાવાયેલી બેઠકમાં તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ ઘટના 14 જાન્યુઆરીના રોજ હાવેરી જિલ્લાના હનાગલ તાલુકાના અદુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની હતી, જ્યારે 7 વર્ષના ગુરુકિશન અનપ્પા હોસમાનીના ગાલ પર ઊંડા ઘા હોવાથી ખૂબ લોહી વહી રહ્યું હતું। તેના માતા પિતા તેમને પ્રાથમિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા। માતા પિતાએ નર્સનો એક વિડીયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તે કહી રહી છે કે હું વર્ષોથી આ કરી રહી છું અને તે વધુ સારું છે કારણ કે ટાંકા બાળકના ચહેરા પર કાયમી ડાઘ છોડી દેશે। બાદમાં તેમણે સત્તાવાર ફરિયાદ નોંધાવી અને વિડીયો પણ જમા કર્યો હતો। વિડીયો પુરાવા હોવા છતાં નર્સને સસ્પેન્ડ કરવાને બદલે અધિકારીઓએ તેને 3 ફેબ્રુઆરીના રોજ અન્ય એક આરોગ્ય સુવિધા હાવેરી તાલુકામાં ગુથ્થલ આરોગ્ય સંસ્થામાં ટ્રાન્સફર કરી દીધી હતી, જેના કારણે લોકોમાં વધુ રોષ ફેલાયો। ત્યારબાદ મુખ્ય સચિવે નર્સને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।